જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું મારા ગામના સ્મશાને. આ સ્મશાનને સ્વર્ગ જેવું બનાવવામાં સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ફાળો છે અને એના સંસ્થાપક એવા ભાઈ શ્રી મધુસૂદન ઠાકોરલાલ શેઠ એટલે કે મધુભાઈ શેઠ, જેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ સ્મશાનની સેવા કરી છે. આ છે મધુભાઈનો ફોટો. મધુભાઈએ અંધશ્રદ્ધા નાબૂદી ઘણી બધી ચળવળો ચલાવેલી અને એ મધુભાઈના નામ ઉપરથી આ સ્મશાનનું નામ મધુવન વિસામો રાખવામાં આવેલ છે. આ છે મુખ્ય કાર્યાલય. 94-260-45-215 નંબર છે. ખૂબ સરસ ઓફિસ બનાવેલી છે. અહીં 10 થી 15 સંચાલકો બેસી શકે એવી પણ વ્યવસ્થા છે અને એક દાતા દ્વારા અહીંયા સરસ મજાની તકતી લગાવવામાં આવેલ છે. ખૂબ જ સારા એવા સુવિચારો લખેલા છે અને એ તકતી લગાડનારનું નામ છે વેલજીભાઈ સૌજીભાઈ મકવાણા, નિવૃત્ત શોપ ઇન્સ્પેક્ટર છે. આ કબાટમાં એનું સાહિત્ય પડ્યું છે બધું અને સીસીટીવી કેમેરાથી સજ્જ આ સંસ્થાન છે. ચારે બાજુ ફરતા કેમેરા લગાવેલા છે અને મુખ્ય કાર્યાલયની સામે અસ્થિ રૂમ છે, જે કોઈના સ્વજનોના અસ્થિ અંતિમ સંસ્કાર કરીને પછી અહીં રાખવામાં આવે છે અને જ્યારે દામોકુંડ અથવા હરિદ્વાર જવું હોય ત્યારે અહીંથી અસ્થિ લઈ જઈ શકે છે. સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા માટલીમાં નામ લખીને અહીંયા મૂકી દેવામાં આવે છે. ઘણા બધા અસ્થિ પડ્યા છે અને આ છે સ્વર્ગ જેવું સ્મશાન. સરસ મજાનું લીલું હરિયાળું સ્મશાન જોવું હોય તો મારા નવા ગામનું. અને સ્મશાન કહેવાય જ નહીં, કારણ કે સ્વર્ગ જ છે. અહીંયા આવી તો આપણને સરસ મજાની શાંતિ મળે છે. એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ આપણે. ચારે બાજુ લીલી હરિયાળી છે. ઘણા બધા ઘટાટોપ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. ઉનાળામાં પણ બપોર વચ્ચે પણ નીરવ શાંતિ હોય એવું સ્મશાન છે આ. અને અહીંયા બ્લોક નાખીને પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે. વાહ, ખૂબ સરસ. અને આ સ્મશાનમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના જે સભ્યો છે, મધુસૂદન ઠાકોરલાલ શેઠ, નારણભાઈ સોલંકી, જો કેવા મજાના અહીંયા ફુવારા રાખીને નાવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એક સાથે 10 નળ ચાલુ છે, એટલે 1000 સ્મશાન યાત્રામાં કદાચ માણસો આવ્યા હોય તો પણ 10 મિનિટમાં બધા નાઈ લે એવી વ્યવસ્થા છે અહીંયા. મધુભાઈ, નારણભાઈ સોલંકી, મનસુખભાઈ પટેલ, રઘુવીર ડેલાવાળા, હેતલબેન ધાબડિયા, પ્રફુલભાઈ ભોગાઈતા, દિનેશભાઈ અજાડિયા, સંજયભાઈ મંડીર, હેમંતભાઈ ડાભી, હરિભાઈ રાઠોડ, જીતુભાઈ પટેલ, દિનેશભાઈ ડોબરિયા, વિનોદભાઈ સોલંકી, શિવાભાઈ જંજવાડિયા, નરેન્દ્રભાઈ સોનારા, નાનુભાઈ બાલાસરા, વિનોદભાઈ બાવળિયા, રાજુભાઈ બાવળિયા, પિનજીભાઈ સાકરિયા, રમેશભાઈ જંજવાડિયા, પ્રવીણભાઈ ઢોલરિયા, સમસ્ત ગ્રામજનો સહકારથી જીવણભાઈ ડાભી, અશોકભાઈ જોશી, કેતનભાઈ દરજી સહિત અમારા પોપટ બાપા રોજાસરા, જે પોપટ બાપા વાયરમેન તરીકે ઓળખાતા હતા, એ અને ગોવિંદભાઈ સોલંકી, ઘણા બધા સભ્યોના સહયોગથી આ સ્મશાનને સ્વર્ગ જેવું બનેવું છે. અને આ છે ચંદનનું ઝાડ. બહુ ઓછું દેખાય એ આ ચંદનનું ઝાડ અહીંયા રોપવામાં આવેલ છે. એની ઉપર લીમડાનો બટાટો છાંયો છે. લીમડો જોઈ રહ્યા છીએ આપણે. આ છે લીમડો, ભેગુર લીમડો. અને લીમડાની બાજુમાં એક સરસ મજાનું બદામનું ઝાડ છે, લીલી બદામ. ડ્રાયફ્રૂટ નહીં પણ જે ફ્રૂટની બદામ આવે છે, લીલી બદામ, એનું આ ઝાડ છે. અહીંયા વીપળો પણ છે. ઘણા બધા અહીંયા વૃક્ષો છે. મામે જુઓ. અને આ છે મહાદેવનું નિવાસ સ્થાન. અહીંયા સ્મશાનની ભૂમિ એટલે મહાદેવની ભૂમિ કહેવાય. અહીંયા મહાદેવજીને પણ બેસાડવામાં આવ્યા છે. જેને કોઈ નો હંગરે ને એને સ્મશાન હંગરે. આ છેલ્લો શ્વાસ આપણો છે, જીવનનો આપણું છેલ્લો વિસમો એટલે સ્મશાન છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મૃત્યુંજય મહાદેવા ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પ્રેતાન કર્મ બંધનમ એવો મંત્ર લખવામાં આવેલો છે અહીંયા. ઘણા બધા ઘટાટોપ વૃક્ષો આવ્યા છે. હમણાં તાજેતરમાં પણ નવા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને સમર્પણને જે આપણે સદભાવના છે એમના તરફથી અહીંયા જે પિંજરા આપવામાં આવેલા છે. અને કુંવરજીભાઈ બાવળિયા જ્યારે સાંસદ હતા 13-14માં, ત્યારે એમના તરફથી આ બેસવાની વ્યવસ્થાના બાકડા રાખવામાં આવેલા છે. નારણભાઈ સોલંકી આવેલા જાય છે. ખૂબ જ સરસ. સ્વર્ગ જેવું સ્મશાન જોવું હોય તો નવા ગામમાં ઘણા બધા ફૂલ છોડ પણ અહીંયા વાવેલા છે. વાહ,
અહીંયા ચુવાડિયા કોળીના માણસોની સમાધિઓ છે અને કોઈ ભુવા હોય તો એની પણ સમાધિઓ છે. સદભાવના ટ્રસ્ટ દ્વારા આ પિંજરા આપવામાં આવેલા છે. ઘણા બધા વૃક્ષો વાવ્યા છે અહીંયા, અને હજી પણ કોઈ ભાઈઓને વૃક્ષો વાવવા હોય તો અહીંયા આવી શકે છે. પીવા માટેનું પાણી સરસ મજાના મોટા મોટા માટલા રાખેલા છે, અને અહીંયા સરસ મજાનું એક ફ્રીજ પણ લગાવવામાં આવ્યું છે. અને આ ફ્રીજ છે નંદનીભાઈ અને સાગરભાઈ સોલંકી વાંઝા પરિવારના જે હમણાં ભાઈઓ જેણે દેહ છોડ્યો એમના સ્મરણાર્થે રાખવામાં આવેલ છે વિક્રમભાઈ તરફથી. આ છે મસાણી મેલડી. માં મેલડીનું પણ અહીંયા સ્થાનક છે. જય માં મેલડી. મેલડીમાં હાજર છે. અને નવા ગામનું સ્મશાન એટલે જાગૃત સ્મશાન છે. ઘણા બધા તાંત્રિકો અહીંયા વિધિ કરવા પણ આવે છે. અને આ છે વેલનાથ સાર્વજનિક ટ્રસ્ટની સબવાહિની. આ સબવાહિની વેલનાથ ટ્રસ્ટના ભાઈઓ ચલાવી રહ્યા છે. અને આ છે સ્મશાન ઘાટ. એક હારે 3 ખાટલા અહીંયા મૂકવામાં આવેલ છે, અને બાજુના જૂના સ્મશાનમાં પણ એક ખાટલો છે. એટલે એક સાથે 4 બોડી હોય તો પણ વાર ન લાગે. અને અહીંયા બધા ખાટલે ફૂંકણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રિક પંપ ચાલુ કરી દઈએ એટલે હવા આવે. જે 3 કલાકમાં કામ થતું હોય એ કામ 1 કલાકમાં થઈ જાય એવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ છે જૂનું સ્મશાન. એની અંદર પણ એક ખાટલો છે. ચોમાસામાં પેલા અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી હતી, અને બહાર હવે પતરા નાખીને શેડ બનાવ્યો છે. હવે બહાર 3 ખાટલા રાખવા છે. અને આ છે ઇલેક્ટ્રિક ફૂંકણી. આ ફૂંકણી ચાલુ કરે એટલે 3 કલાકનું કામ હોય એ 1 કલાકમાં થઈ જાય એવી હવા ફેંકે અને અગ્નિ ઉત્પન્ન થાય. આ બધા ટ્રસ્ટીઓના અને દાતાઓના અહીંયા નામ છે. રાજુભાઈ ઢોલરિયા, ધીરુભાઈ સોલંકી, ખીમજીભાઈ, લખાભાઈ જાપડા. આટલા બધા ટન મોઢે અહીંયા લાકડા રાખવામાં આવ્યા છે. કોઈ દાતાઓ પણ અહીંયા લાકડા આપી જાય છે, અને ક્યાંય વૃક્ષો પડી ગયા હોય એને આમંત્રણ આપે તો અહીંથી ટ્રસ્ટ તરફથી પણ માણસો મોકલવામાં આવે છે. વેલનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સબવાહિનીનું સંચાલન થાય છે. પહેલાં તો બપોરના 2 વાગ્યે તડકાના અહીંયા પાણી પાવા આવતા હતા. હવે તો પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે જોકે. અને આ છે હાઇડ્રોલિક લાકડા કટર. અહીંયા ભાવિકો દ્વારા લાકડા કાપીને મૂકવામાં આવે છે સાઈડમાં. 2 વર્ષનો લાકડાનો સ્ટોક થઈ ગયો છે. ઘણા બધા લાકડા છે, છતાં પણ કોઈ દાતાઓ તરફથી પણ અહીંયા મૂકી જાય છે. અને આ છે છાણાના કોથળા. ઘરેથી કાંઈ છાણા કે લાકડા કાંઈ લેવાની જરૂર નથી. બધી વ્યવસ્થા અહીંયા છે. ટોકન દરે અહીંયા જે કાંઈ ફી નક્કી કરેલ છે એ જ લેવામાં આવે છે, અને સરસ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ પણ અહીંયા સરસ મજાની બેસવાની વ્યવસ્થા. જે સ્મશાનની સામેના જે શિવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે 4 નંબર, એમના તરફથી શિવ ગ્રુપ તરફથી આ બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને દરેક ગ્રામજનોને પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ સ્મશાનમાં જેમ બને એમ વધુને વધુ ફાળો એકત્રિત કરી અને કાર્યકરોના હાથ મજબૂત બનાવીએ, જેથી કરીને સ્મશાનને આપણે વધારે ડેવલપ કરી શકીએ. અહીંયા પણ નાવાની વ્યવસ્થા છે. અહીંયા પણ 6 નળ મૂકવામાં આવ્યા છે. એટલે ગળદી થવાનો સવાલ. આ છે પ્રાર્થના હોલ. જીતુભાઈ કચરાભાઈ ડોબરિયા જેઓ રાજકોટ રહે છે, એને આ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા. એમના ભાઈ દિનેશભાઈ તરફથી અહીંયા આ પ્રાર્થના હોલ બનાવી દીધો છે. અહીંના ટ્રસ્ટી મંડળ હતા. જીતુભાઈ ટ્રસ્ટીમાં હતા. આ છે હોલ. જય માતાજી. મિત્રો, અત્યારે હું છું નવાગામ અનપરના સોનાપુરી એટલે કે સ્મશાન ઘાટે. આ સ્મશાનનું સંચાલન છેલ્લા ઘણા વર્ષોથી સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ જ સારું એવું સંચાલન કરી રહ્યા છે. અને અત્યારે આપણે એ સ્મશાનની મુલાકાતે આવ્યા છીએ. આ સ્મશાનમાં મધુભાઈ શેઠે ઘણો બધો ભોગ દીધેલો છે, તેમજ ગામના ઘણા બધા અગ્રણીઓ, નારાયણભાઈ સોલંકી છે, જીવણભાઈ ડાભી છે, અશોકભાઈ જોશી છે, અત્યારે અમારી સાથે જ આપણે જોઈ રહ્યા છો બેઠા છે. તો આપણે આવો સૌપ્રથમ નારાયણભાઈની મુલાકાત કરીએ. નારાયણભાઈ, આ સંસ્થાનનું તમે સંચાલન કેટલા ટાઈમથી કરી રહ્યા છો? 2001થી પહેલાં સમર્પણ ગ્રુપ હતું, પછી અહીંના સ્થાપક સંસ્થાના શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક મધુસૂદન ઠાકોરજીલાલ શેઠ, એને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે આ ઉજળ જગ્યા છે સ્મશાનની, અને ગામ આપણું મોટું છે, તો કે આપણે એક ડેવલપ કરવું. પછી એના સહયોગથી અને ગ્રુપના સહયોગથી અને એને સંસ્થાની સ્થાપના કરી. 2001થી એટલે આજથી 25 વર્ષ પહેલાં એને પોતે
ત્યારે તો માઠું વર હતું અને પોતે ઘરેથી એની ફ્લેટમાં પાણી ભરી અને આ તમે જે ઝાડવા જોઈ રહ્યા એ ઝાડવા એને ફ્લેટથી ઘરેથી પાણી ભરી અને અહીંયા પાયા છે અને એને પાયો ટૂંકમાં એને જ નાખ્યો. પછી એને ગેટનું નિર્માણ કર્યું અને ફરતી કાંટાના તારની ફેન્સિંગનું એ બધું એનો સહયોગ મોટો. પછી ગામ લોકોનો ઘણો બધો સહયોગ છે, એવું નથી. એમાં આપણા ઘણા બધા એવા દાતાઓ છે આપણા ગામના, જેમ જેમ સહકાર આવતો ગયો, સહકાર મળતો ગયો, એમ આપણે આ ડેવલપ કરતા જ ગયા. ગામના સહકારથી અને દાતાઓના સહકાર. બરાબર. નારાયણભાઈ, અહીંયા અત્યારે હું જોઉં છું અહીંયા ઘણા ટન મોટે લાકડા પડ્યા છે, તો આટલા બધા બળતણના કોઈ દાતાર છે કે પછી આપણે ગામના સહયોગથી? એમાં એવું છે કે જે કાંઈ ડેવલપ થતું હોય, કોઈ પ્રિન્ટ પાડતું હોય વાડીમાં, એ લોકો એમ કહે કે ભાઈ તમે લાકડા લઈ જાઓ. એટલે લાકડા આપણે છે ને એક આખી ટીમ છે લાકડા કટિંગ કરવાની, અને આપણે મજૂરી આપી હતી 30 રૂપિયા મણ લેખે આપણે પહોંચાડી. પછી એ ઉપરાંત આપણે બાજુમાં જ આપણે આરએમસી એટલે કે રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે એની નજીકમાં જ છે. એટલે એ લોકો અવારનવાર આપણને ફોન કરીને કહે કે ભાઈ આજી ડેમે છે કે રામવનમાં છે. હમણાં જ આ અઠવાડિયા પહેલાં રામવનમાંથી 10 બોલેરો ગાડી આવ્યા. અહીંથી આપણે ભાડું દેવાનું, બરાબર, માણસ મોકલી અને ત્યાંથી આપણને ભરી દઈએ, અહીંયા ખાલી કરી નાખવાનું. બરાબર. એટલે એવી રીતના દાતાઓ, લાકડાના દાતાઓ આપણને મળી જાય. અને આપણે આજે મિનિમમ ચાર્જ રાખ્યો છે. એ ચાર્જ જે લાકડાનો આપણે અહીંયા છાણા લાકડા અને નારિયેલ એનો આપણે મિનિમમ ચાર્જ રાખ્યો. બરાબર. અને એ ચાર્જના જે આપણે પૈસા હોય એ ટ્રસ્ટમાં ભંડોળ ભેગું થાય, એમાંથી આપણે આ કાર્ય કરી શકીએ. બરાબર. અને મેં જોયું આપણે કોરોના કાળમાં રાજકોટમાંથી પણ અહીંયા ઘણા બધા દફનાવવા માટે અમને અગ્નિ સંસ્કાર માટે અહીં બધા આવતા હતા. તો એમાં અત્યારે સમર્પણની ટીમ ખડે પગે હતી 24 કલાક સતત, કારણ કે એના સગાવાલા તો મૂકીને વયા જતા હતા. ત્યારે એને અગ્નિ સંસ્કાર છે એ આપણા કાર્યકરો બધા કરતા હતા. તો એને બધાને હું ધન્યવાદ આપું છું. અને આ હોલમાં મુખ્ય દાતા કોણ છે? એમાં હોલમાં મુખ્ય દાતા છે દિનેશભાઈ કચરાભાઈ ડોબરિયા. એના ભાઈ આપણા ટ્રસ્ટી મંડળમાં હતા, સામે એનું કારખાનું હતું યુનિટેડ. બરાબર. એટલે એ કોરોનામાં ગુજરી ગયા. પછી એના ભાઈને વિચાર આવ્યો દિનેશભાઈને કે આપણા જીતુભાઈ ગુજરી ગયા, એની પાછળ આપણે કંઈક યાદીમાં આપણે બરાબર બનાવીએ તો એનો સહકાર ઘણો બધો. અને આપણને એને હોલ બનાવી દીધો. 50% ગ્રાન્ટ હતી, 50% એને રોકાણ કર્યું, એટલે થોડુંક મોટું કર્યું ને વ્યવસ્થિત કર્યો હોલ. અને આ સ્મશાન સુધી પાકો રોડ બનાવી દીધો, એ પણ મારા ખ્યાલ પ્રમાણે ઇન્સ્ટ્રીટના બધા ભાઈઓએ શિવ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી. બરાબર. પુલથી તે થઈને આપણે સ્મશાન વટી જઈને ત્યાં સુધી લગભગ 1 કિલોમીટરનો રોડ બનાવી. ખૂબ ખૂબ સારી એવી માહિતી આપી નારાયણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે નવા ગામના વડીલ મુરબ્બી એવા ભાઈ શ્રી જીવણભાઈને પૂછશું કે જીવણ બાબા, તમે અહીંયા કેટલા સમયથી સેવા કરવા આવો છો? 2-3 વર્ષથી. બરાબર. આવીને અહીંયા જોઈ તો બધું મોટરો ચાલુ છે કે બંધ છે એ ચાલુ કરે અને પાણી પાવાનું, બસ બીજું કાંઈ નહીં. ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ, તમે આ વિશે શું કહેશો? આમાં કહેવામાં એવું છે કે આપણે કોરોના વખતે સામાન્ય 450 શબના આપણે અગ્નિ સંસ્કાર અહીંયા કર્યા. બરાબર. 18 વરણ માટે છે, કોઈ જાત પાત એવું કાંઈ રાખ્યું નથી. અને ખડે પગે આ ટીમ છે અને હજી આનો વિકાસ આગળ થાય એવી બધા પાસે અપેક્ષા રાખી છે. ભલે જેને જે શક્તિ હોય એ પ્રમાણે આમાં આગળ આવે અને બધા માટે. અને અત્યારે ખૂબ આનો ડેવલપ છે. અને નારાયણભાઈ છે, દાદા છે, પછી બીજા 2-3 વ્યક્તિ છે, સાંજ સુધી એની રીતે મહેનત કરે છે અને ચોખ્ખાઈ રાખે છે. ભાનુભાઈ, બીજું વિશેષ એ તમને કહેવાનું કે આપણે અહીંયા આયુર્વેદિક ઝાડવા ઘણા બધા, કમળા માટેનો જે વીકડો છે તો વીકડાના પાન ઘણા બધા લેવા આવે. અને અમે અહીંથી બોમ્બે સુધી મોકલાવેલા. અમુકનો કોઈનો ફોન આવે રાજકોટમાંથી તો અમે અહીંથી પાન વીણી ભેગા કરી એમને મોકલાવી દઈએ, તો એ લોકો એની વ્યવસ્થા કરી મોકલાવી દે. એટલે કે વીકડો છે, ગરમાળો છે, પછી કોરંજ છે, પછી આપણે અડુસી છે, પછી આપણા અરીઠો છે, પછી ચંદનના 2-3 ઝાડવા છે. એવા ઘણા બધા અનેક આયુર્વેદિક વૃક્ષો આપણા અહીંયા છે. પણ ખરેખર જો વિદ્યાર્થીઓને આ શિક્ષકોની લોકો અહીંયા જોવા લઈ આવે ને વિદ્યાર્થીઓ, તો આજના યુવા પેઢીને ખબર પડે કે આ શેનું ઝાડ છે. ના, તમારી વાત સાચી છે ભાઈ. એ સિવાય બીજાને કોઈને ઘણાને ખબર ન હોય. હા, નો ખબર હોય. લેવા આવે ને તો જોવા આવે તો એને ખ્યાલ આવે કે આમાં આયુર્વેદિક વૃક્ષો ક્યાં ક્યાં છે. તો નારાયણભાઈ, નવા ગામની ટોચ લેવલની સંસ્થા એટલે કે સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ, તો આ સંસ્થાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આવા સારા કામ કરતા રહીએ એવી હું એને શુભેચ્છા પાઠવું છું. જય માતાજી, જય મેલડીમાં.
નારણભાઈ, આપણા નવાગામ આણંદપરનું સ્મશાન છે એ જાગૃત સ્મશાન છે, કારણ કે અહીંયા આવવાથી બધાને એકદમ શાંતિનો અનુભવ થાય છે. તો આ સ્મશાન વિશે તમારું શું કહેવાનું થાય છે? અનુભાઈ, આનું તમને ઇતિહાસ કહું ને તો અમારા વડવાઓ કે અમારી કેટલી પેઢી હોય એ તો અમને ખબર નથી, હા, પણ જૂનું અમારી કર્મભૂમિ આ અને જન્મભૂમિ આ આણંદપર નવાગામ. એટલે વિશેષ અમારા દાદા એ વાત કરતા હતા કે ગામ હે ને પહેલાં આપણે આ લાલાતાની વાડી કહેવાય, અત્યારે તે ડેવલપ થઈ ગયું છે, પણ લાલાતાની વાડી એટલે આગળ છે દિવેલી હતી, આગળ 3 હનુમાનજી મંદિર, હા, સ્થાપન મંદિર ત્યાં પહેલાં જાવું. તો એ સમયમાં કોઈ પણ મરકીનો રોગ આવ્યો કે જે કાંઈ આફત ગામ ઉપર આવી તો ત્યાંથી ત્યાંથી ભાગ્યું અને ત્યાં ખાલી થયું અને ગામનો વસવાટ થયો. આપણે જૂનું અત્યારે શંકરનું મંદિર રહ્યું, હા, અમદાવાદ હાઈવે બાજુ આનંદેશ્વર મહાદેવ, ત્યાં વસવાટ થયો. આનંદેશ્વર મહાદેવ મંદિર રહ્યું ને ત્યાં ગેટ હતો, ત્યાં વસવાટ થયું. પણ ત્યાંય પાછું એવી આફત આવી, કુદરતી આફત, એટલે ગામે નક્કી કર્યું કે ભાઈ અહીંયા આપણે રહેવા લાયક નથી. તો ત્યાંથી વસવાટ લઈ અને જૂના ગામમાં આવ્યા, અત્યારે જે હાલમાં જે અત્યારે જૂનું ગામ કહેવાય છે ત્યાં, બરોબર. એટલે એ ગામ હે ને 3 વખત ફર્યું, પણ સ્મશાન આ રહ્યું ને એ આઈને છે, સ્મશાન એક જ છે. 100 વર્ષ પહેલાનું કહી તો હાલે. અને અમારા દાદા કહેતા હતા કે જે આ નદીનો જે રહ્યો ને નદીનો પટ, અત્યારે તો આપણા દિવાલ થઈ ગઈ, આરસીસી દિવાલ, પણ ત્યાં એ કે ભેખડું હતી, તો એ મરકીનો રોગ આવ્યો ને તે ત્યાં ઘણા બધા એવા શબની દફનવિધિ કરેલી છે કે એક એ સમયમાં બહુ ભયંકર એવી પરિસ્થિતિ હતી. આપણે જેમ કોરોનાનો જે રોગ આવ્યો એમ એ મરકીનો રોગ આવ્યો ને એ સમયમાં અહીંયા ઘણા એવા શબ દાટેલા કે એ આનો ઇતિહાસ આવું કહે છે કે ભાઈ ગામ 3 વખત ફર્યું, પણ સ્મશાન હે ને એ અહીંયા જાગતું પીરાણું છે અને એક જ વખત આમનામ છે સતત. અને 3 વખત નવી જગ્યાએ ગયું એટલે નવાગામ કહેવાતું હશે, બરાબર ને? એવું, હા, એવું જ હશે. હા, પણ ગામ 3 વખત ફર્યું પણ સ્મશાન એક વખત ફર્યું નથી. અને આ શું છે કે એમનામ અમારા દાદા કહેતા લગભગ 200 વર્ષની આસપાસનું આ ભૂમિ છે, ગણાય, બરાબર. તો નારાયણભાઈ, તમે જે માહિતી આપી એ ખરેખર ખૂબ સારી એવી અને દર્શક મિત્રોને પણ ગમે અને જાણવા જેવું એને મળે એવી માહિતી હતી. ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ.